સ્વામીશ્રીના સ્મૃતિ દિનના જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નિર્માણભાઈ, સ્વામી દાદાએ આત્મીય વિદ્યા મંદિર ના બનાવ્યું હોત તો આપણું શું થાત? તો માયા પણ ખાઈ જત અને આપણે ભગવાનથી દૂર જતા રહેત. સાચી વાત. આપણે તો ભગવાનના છીએ પણ માયાના નથી. એ વાત આપણને કોણ શીખવાડત? સ્વામી દાદાએ આપણને વિવેક પણ શીખવાડ્યો અને 10 થવાનું છે તે પણ શીખવાડ્યું. આટલા મોટા સ્વામી દાદા હતા પણ આપણા જેવા નાના થઈને આપણને જોતા શીખવાડ્યું, આપણને ખાતા શીખવાડ્યું, આપણને બોલતા શીખવાડ્યું અને આપણને ચાલતા શીખવાડ્યું. સ્વામી દાદાએ બધાને પ્રેમથી પલાળી દીધા. ચિરાયુભાઈ, મને તો વરસાદમાં પલાળવાનું ખૂબ ગમે. હા, આજે આપણે હરિપ્રસાદ સ્વામીજીના પ્રેમના વરસાદમાં પલળવાનું છે. તો ચાલો પલળીએ. હરી વર્ષા અનરાધાર, હરી વર્ષા અનરાધાર. My dear friends, my dear friends, આ આકાશવાણી કોની છે? તમે સાંભળી? આ આકાશવાણી કોની છે? માનવભાઈ, તમે સાંભળી? આ આકાશવાણી કોની છે? આ કોઈ આકાશવાણી નથી, આ તો આપણા હરિપ્રસાદ સ્વામીજીની વાલપની વર્ષા છે. પણ માનવભાઈ, હરિપ્રસાદ સ્વામીજી તો 26 જુલાઈ 2021 ના દિવસે સ્વધામ પધાર્યા હતા ને? નાનાજી અંશભાઈ, આપણે એટલે આત્મીય વિદ્યા મંદિરના ભૂલકાઓ સ્વામીશ્રીને એટલા વહાલા છીએ કે તેઓ આપણને છોડીને કશે જઈ જ ન શકે. એ તો ધરતી પરથી ગયા જ નથી. હી ઇઝ વિથ અસ, within us and around us. કોઈ મૂર્તિકાર છે અહીં? અરે કોઈ છે અહીંયા? અરે કોઈ મૂર્તિકાર છે અહીંયા? પાર્થિવ દીકરા, ચાલ. અરે ભાઈ, અહીંયા કોઈ મૂર્તિકાર છે? મૂર્તિકાર? ના ભાઈ, હો, અમને નથી ખબર. અરે કોઈ મૂર્તિકાર છે અહીંયા? અરે કોઈ મૂર્તિકાર છે અહીંયા? અરે ભલા માણસ, તમે શું કામ બૂમો પાડો છો? તમને શું જોઈએ છે? મારે આ માટીમાંથી મૂર્તિ બનાવી છે, એટલે હું મૂર્તિ ઘડનાર મૂર્તિકારને શોધું છું. હા, અમારા ગુરુ હરિપ્રસાદ સ્વામીજી એવા મૂર્તિકાર છે. એમને એક વિદ્યા મંદિર બનાવ્યું છે. એનું નામ છે આત્મી વિદ્યા મંદિર. તમારી માટીને ત્યાં મૂકી જાઓ અને વિશ્વાસ રાખજો, 12 વર્ષ પછી તમારી મૂર્તિ તમને મળી જશે. હું મારા દીકરાને મૂકીશ તો ખરા, પણ મારો દીકરો ભૂલ કરશે તો ત્યાં કોઈ મારશે તો નહીં ને? તમે નિશ્ચિંત રહેજો. અહીં તો પ્રેમનો કાયદો છે. અહીં એને નિસ્વાર્થ પ્રેમ મળશે. એના દેહનું અને આત્માનું જતન થશે. એને યોગ્ય માર્ગદર્શન મળશે. Happy birthday to you, happy birthday to you, happy birthday, happy birthday, happy birthday to you. અરે માનવભાઈ, આ અચાનક બર્થડે સોંગ કેમ ગાઈ રહ્યા છો? કોનો બર્થડે છે? અરે કોઈનો બર્થડે નથી, પણ ધારો કે તમારો બર્થડે હોય અને તમારા પપ્પા તમને પૂછે કે તારે ક્યાં ફરવા જવું છે, તો તમે શું કહેશો? ભેગા મળીને મૂવી જોવા જઈએ, રેસ્ટોરન્ટમાં પાર્ટી કરવા જઈએ, કે પિકનિક પર જઈએ અને આનંદ કરીએ. બીજું શું?
તમને એક આશ્ચર્યની વાત કહું? હા, કહો ને. 29 નવેમ્બર 2019માં આત્મીય વિદ્યા મંદિરમાં પહેલા ધોરણમાં ભણતા ભુલકુ નિર્માણનો જન્મદિવસ હતો. એમના પપ્પા એમને બર્થડે લીવ પર લેવા માટે આવે છે. નિર્માણને પૂછે છે કે બેટા, તમારે ક્યાં ફરવા જવું છે? દરિયા કિનારે જવું છે? ત્યારે નાનપણથી જ સ્વામીશ્રીના ગોદમાં ઉછળેલા ભુલકુ નિર્માણના હૃદયમાં તો બસ સ્વામીશ્રીના દર્શનની જ તાલાવેલી હતી. તેથી નિર્માણભાઈએ કહ્યું કે મારે તો ક્યાંય જવું નથી, બસ હરિધામ સ્વામીશ્રીના દર્શન કરવા જવું છે. શું વાત કરો છો તમે? એકદમ સાચી વાત. તમારે એ સ્મૃતિના દર્શન કરવા છે? હા હા, ચોક્કસ કરવા છે. તો ચાલો ત્યારે આપણે એ ડિવાઇન ફાધર સ્વામીશ્રી અને ભુલકુ નિર્માણના પ્રેમભર્યા મિલનના દર્શન કરીએ. આવો આવો માય ડિયર ફ્રેન્ડ, તમે આવી ગયા? ઘણા વખત પછી તમે આવ્યા. તમારે આવવાનું મળવા. હા, સ્વામીજી, આજે જન્મદિવસ છે. 2 માંથી આજે કોનો જન્મદિવસ છે? નિર્માણભાઈનો. પકડો 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 પકડો. સ્વામીજી, આ દીકરો EVM માં ભણે છે. એમ? ઓ માય ગોડ. વચનામૃતના 200 વર્ષ થયા ને, એ નિમિત્તે સ્કૂલમાં રેલી કાઢી હતી. રેલીમાં આ કીર્તન બનાવ્યું હતું. એમ? સ્વામી દાદા, આખા એવીએમ ના બધાએ તમને જય સ્વામિનારાયણ કહ્યા છે. એમ? આપણે બધાને કહેજો. હા, સ્વામી તમને બધાને સંભાળે છે એવું કહેજો. આપણા મિત્ર કહેવાય. સ્વામી દાદા, એવીએમના બહેનોએ નિર્માણભાઈના બર્થડે નિમિત્તે તેમને ગિફ્ટ આપી છે. એમ? એવીએમના બહેનોએ આપી છે? સ્વામી દાદા, આ ગિફ્ટ તમારા હાથથી ખોલવાની છે. સારું સારું સારું, પછી રૂમમાં જોઈશું. હા, પ્રસાદીની કરીને આપવાની છે. એવું છે? એવીએમના બહેનોએ આપી છે એમને. આજે એમનો જન્મદિવસ છે ને, એટલે. કાઢો, ખુલ્લો કરો. આર્ટ માટેની બુક છે સ્વામીજી. બોક્સમાંથી લઈ ડિઝાઇન ને બધું કરવાનું હોય. સ્વામી દાદાએ પ્રસાદીનું કરી દીધું. હા, સ્વામી દાદા, સ્વામી દાદા, સ્વામી દાદા, એવીએમ, એવીએમ. સ્વામીજી, સહજભાઈને અત્યારથી જ એવીએમમાં હોસ્ટેલમાં ભાઈ જોડે ભણવા જવું છે. અઠવાડિયામાં દર 2 દિવસે એવીએમ યાદ આવે છે. તમને લઈ જવાના છે. હા, EVMમાં તમને લઈ જવાના છે. તમે મોટા થાવ થોડા. સ્વામીજી, આપની કૃપાથી બોલતો થયો છે, પણ જુએ એવું ક્લિયર નથી બોલાતું. એ તો બધું બોલશે, તેની ચિંતા કરશો જ નહીં. થોડો મોટો થવા દો, પછી એને સમજાવીશું. સ્વામી દાદા, સ્વામી દાદા. તમે કયા સ્ટાન્ડર્ડમાં? સ્વામી દાદા, ફર્સ્ટમાં ભણું છું. ફર્સ્ટ? યસ. આ ફર્સ્ટમાં આવશે ત્યારે બંનેને સમજાવ્યા કરીશું.
આપણે સ્ટડી વેલ, ઓકે? સ્વામીજી, ઘરના બધાએ જય સોમનારાયણ કહ્યા છે. બધાને જય સોમનારાયણ કહેજો. આજે આવી ગયા, બહુ સારું થયું. દર વર્ષે આવવાનું, હા? ભૂલવાનું નહીં. દર વર્ષે તમે લઈ આવજો. સ્વામીજી, અમે તો બહાર ફરવા જવાનું પ્લાનિંગ કર્યું હતું કે દરિયા કિનારે જઈશું, પણ નિર્માનભાઈને કહ્યું ત્યારે તે કહે ના, મારે તો સ્વામી દાદા પાસે જ જવું છે દર્શન કરવા. એટલે પછી અમે હરિધામ આવ્યા. કંઈક આપો અમને પીપી. કેડબરી કાઢો આપણે ને આપો આ ભૂલકાઓને. આ છોકરા અમને આપી દેવાના, હા? અમારી સ્કૂલમાં જ હોવા જોઈએ. સ્વામીજી, સહજભાઈને પણ એવીએમમાં મૂકવાના છે. બંને આપણી સ્કૂલમાં જ હોવા જોઈએ. અમે સાચવ્યા કરીએ ને. કોઈ માથાકૂટ જ નહીં. હોશિયાર બહુ છે, તમારું માથું ખાયા કરશે, હા? સ્વામી દાદા, તમે જે કીધેલું ને કે ના આવડે તો ટીચરને પૂછવાનું, તો હવે હું પૂછું છું. પૂછવાનું? હા, આપણે પૂછવાનું, હા? પૂછી લેવાનું. ફર્સ્ટ સેકન્ડ રેન્ક લાવવાની, હા? ફર્સ્ટ સેકન્ડ થર્ડ, બીજી રેન્ક ના જોઈએ, બરોબર? હાર્ડવર્ક. બળબુદ્ધિને શક્તિ આપો, હવે ફાઇનલ એક્ઝામ નજીક છે. બધું આવડશે, હા? ના આવડે એ ટીચરને પૂછી લેવાનું, હા? ટીચરને પૂછી લેવાનું. આપણે સ્કૂલમાં મળીશું. सागर तू प्रेम का
છે સ્વામીશ્રીનો નિસ્વાર્થ અને નિરપેક્ષ પ્રેમ. હે સ્વામીજી, આપ તડકામાં કલાકો ઊભા રહી તપશ્ચર્યા કરી અને અમને લીમડાનો છાંયડો આપ્યો. અમારી કાલી ઘેલી વાતોને આપે ગંભીરતાથી સાંભળી. અમે પ્રશ્નો પૂછતા રહ્યા અને આપ અખૂટ ધીરજથી જવાબ આપતા જ રહ્યા. Your care is in every detail, be it our health, our studies, or our broken hearts. You carried the weight of our worries, so we could stand strong and face the world with confidence. હે સ્વામીજી, અમારી એક નાની જીદને કે ઈચ્છાને પૂરી કરવા તમે તમારો દેહ, સમય, જીવન અને એટલું જ નહીં, તમારો સર્વસ્વ અમારા પર ન્યોછાવર કરી દીધું. જૂન 2004ના પહેલા 2 અઠવાડિયામાં સ્વામીશ્રી આત્મીય વિદ્યા મંદિર પધાર્યા હતા. સ્વામીજી ભૂલકાઓની સભા કરી આત્મીય વિદ્યા મંદિરથી વિદેશ ધર્મયાત્રાએ પધારવાના હતા. આત્મીય ભાઈ સ્વામીજીના દર્શન કરવા ગયા ત્યારે પણ ખૂબ રડતા હતા. હી વોઝ ફીલિંગ હોમસિક. 5મા ધોરણમાં ભણતા ભૂલકુ આત્મીયભાઈની જીદ પૂરી કરવા સ્વામીશ્રીએ નક્કી થયેલા પ્રોગ્રામની પરવા કર્યા વગર એમના આત્માનું કેવું જતન કર્યું એનું દર્શન કરીએ. મારે અહીંયા નથી રહેવું. પ્લીઝ તમે મને તમારી સાથે અમેરિકા લઈ જાઓ ને. જો હું તને તારી રૂમમાં મળવા આવું તો તને ગમશે? હા સ્વામીજી, અત્યારે જ તમે મારી રૂમમાં ચાલો ને. ચાલો. તમારી રૂમ ક્યાં છે? મને લઈ જાઓ. હા સ્વામીજી, ચાલો. મારી રૂમ 3rd ફ્લોર પર છે. બેટા આત્મીય, સ્વામીજીને મુંબઈ જવાનું મોડું થાય છે. સ્વામીજી વિદેશ યાત્રાથી પાછા આવશે ને ત્યારે તારી રૂમમાં આવે તો ચાલે. અમારી બેની વચ્ચે કોઈ આવવાનું નહીં. ચાલો, ક્યાં છે તમારી રૂમ? સ્વામીજી, મારી રૂમ તો 3જા માળે છે. સ્વામીજી, રૂમમાં ચાલો ને. આવો સ્વામી દાદા, જુઓ આ મારી રૂમ છે. આ મારો પલંગ. બેસો ને અહીંયા. આત્મીયને શું ભાવે છે? સ્વામીજી, મને ઇડલી ઢોસા બહુ ભાવે. આ સુરત સ્વામી તમને અહીંયા ઢોસા જમાડશે અને ખીચડી પણ જમાડશે. કોને સ્વામીની વાતો આવડે છે? બોલો, કઈ વાત આવડે છે? સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે. કેટલાકને મન રમાડે છે અને કેટલાક મનને રમાડે છે. આ વાત નિત્ય વિચારવા જેવી છે. તમે કેટલી સરસ વાત બોલ્યા. આપણે મનને રમાડવાનું, આપણે સિંહ થવાનું. અમારા આત્મીય ભાઈ તો સિંહ છે. એ 12મા ધોરણ સુધી એવીએમમાં રહીને જ ભણવાના છે. ચાલો, તમારા બધા માટે અમેરિકાથી કઈ કેડબરી લાવું? સ્વામીજી, મને ચોકલેટ નથી જોઈતી. મને તો તમે જ જોઈએ છે. ચાલો આપણે સ્વામીજી સાથે સ્મૃતિ લઈ લઈએ. In this whole incident, when this happened, and in that moment when this ended, there was something that a switch flipped in my mind, where yes, like I was still sad. There were times there where I would still get sad. I would still miss home, but for some reason, something inside me
would tell my mind that we are not leaving AVM until we finish. Because Swamiji, because of his love, how can I ever let Swamiji down? And when I look at this prasang, when I look back at this particular incident, it just reminds me of the immense love that Swamiji has given me. The sacrifices એમને જે ભીડો વેઠ્યો છે મારા માટે to make sure I'm happy. Personally, Swamiji didn't get any gain from me studying in AVM. Whatever gain and benefits that came out of me staying there were all for me. It was to make me happy. But Swamiji did it as if it meant everything to him for me to stay in the school. And so in that moment, my mind just had decided that whatever happens, whatever it is, we can't let Swamiji down. And we have to make him happy. साथ तू चाले मारी साथ ठोकर जा खाऊं त्या हरी थामे तू हूँ चालूं तारी साथ तू चाले मारी साथ ठोकर जा खाऊं त्या हरी थामे तू आंगड़ी पकड़ी चालता शिखवे आंगड़ी पकड़ी चालता शिखवे ने पढ़ूं त्या भर तो हूँ चालूं तारी साथ तू चाले मारी साथ ठोकर जा खाऊं क्या हरी थामे तू हरी थामे तू सर्वोपरि तू छताए झुक तो साक्षी भावे सदा निरख तो नियंता तू अनंत ब्रह्मांड नो छता दास भावे निभावे नाथो अखूट धीरज की है स्वामी अखूट धीरज की है स्वामी समझावे भूल कोनी बात चालू तारी साथ चाले मारी साथ ठोकर जा खाऊं त्या हरी थामे तू हरी थामे तू ક્યાં સ્વામીજીની વિરાટ અને વેગવંતી ચાલ અને ક્યાં આપણા વામન પગલા, છતાંય સ્વામીજી આપણી સાથે ચાલ્યા. આ છે સ્વામીશ્રીએ કરેલા ભક્તોના અનેરા જતનની ઝાંખી. ભગવાન સ્વામિનારાયણને અંગે અંગમાં ધારણ કરનાર એવા સુરત સમ્રાટ હરિપ્રસાદ સ્વામીજીએ પોતાના સંકલ્પ માત્રથી કેટલાય જીવોને સુખ્યા કર્યા, એમના અસાધ્ય રોગ ટાળ્યા અને પ્રારબ્ધથી રક્ષા કરી. કેટલાયને અંત અવસ્થાએ દર્શન આપી તેડવા ગયા અને મૃત્યુને પણ મંગલકારી બનાવ્યો. કેટલાય જીવોને પશુમાંથી માનવ, માનવમાંથી ભક્ત અને ભક્તમાંથી ભૂલકું બનાવ્યા.
આવા સર્વોપરી આત્મીય સમ્રાટ એવા હરિપ્રસાદ સ્વામીશ્રી દાસના દાસ થઈ જીવી ગયા. પહેલા બીજા ધોરણમાં ભણતા નાના નાના ભૂલકાઓની કક્ષાએ જઈ એમની વાતને સાંભળી એમને સમજાવ્યા અને એમના જેવા થઈ એમની સાથે હેત કર્યો. સ્વામી દાદા, તમે આ રૂમમાં શું કરો છો? આ સામેની રૂમ છે એમાં હું સૂઈ જાઉં છું. પણ સ્વામી દાદા, તમે આ રૂમમાં શું કરો છો? આ વચ્ચેનો હોલ છે ને, એમાં બેસી બધા ભક્તોને મળું છું. પણ આ રૂમમાં શું કરો છો? આ ભૂલકાને કેવી રીતે સમજાવું કે આ ખાનગી માટેની રૂમ છે? ખાનગી એટલે શું એ વાત ભૂલકુને ખબર જ ન હોય તો એ કેમે કરીને સમજે? પેલી ખૂણાની રૂમ છે ને, ત્યાં હું જમું છું. સ્વામી દાદા, આ રૂમમાં શું કરો છો એ કહો ને. હું જમું છું. એની સામેની રૂમમાં સંતો મને શેક કરી આપે છે. સ્વામી દાદા, આ રૂમમાં શું કરો છો એ કહો ને. આ રૂમમાં ભક્તો બધા રડતા રડતા આવે છે ને, ત્યારે હું એ બધાના આંસુ લૂછું છું અને બધાને હસતા હસતા બહાર મોકલું છું. તું સ્વામી કરુણાનો સાગર, તારું શું કરીએ વર્ણન, સ્વામી શું કરીએ વર્ણન. તું સ્વામી કરુણાનો સાગર, તારું શું કરીએ વર્ણન, સ્વામી શું કરીએ વર્ણન. હરેક પડે અનેક રીતે તે સ્વામી કર્યું મારા આત્મનું જતન. તારું શું કરીએ વર્ણન, સ્વામી શું કરીએ વર્ણન, તારું શું કરીએ વર્ણન, સ્વામી શું કરીએ વર્ણન. તું સ્વામી કરુણાનો સાગર. પૂર્વની પ્રીતે લીધો સમીપે, નિજ સુખ દેવા તે મને. પૂર્વની પ્રીતે લીધો સમીપે, નિજ સુખ દેવા તે મને. દોષ અમારા લેસ ન જોયા ગુણ અવગુણ ને. દોષ અમારા લેસ ન જોયા ગુણ અવગુણ ને. દિવ્ય સમાજમાં સ્થાન દઈને તે સ્વામી કર્યું મારા તમનું જતન. તારું શું કરીએ વર્ણન, સ્વામી શું કરીએ વર્ણન, તારું શું કરીએ વર્ણન, સ્વામી શું કરીએ વર્ણન. તું સ્વામી કરુણાનો સાગર. નિષ્કામભાઈ સ્વામીશ્રી અબાલ વૃદ્ધ સહુની કક્ષાએ આવ્યા. એમની સાથે આત્મીય બની એમના દુઃખ દર્દને અને પ્રશ્નોને અતિ ધીરજથી સાંભળ્યા. અને એ પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી. અને એટલે જ તો એ આત્મીય સમ્રાટ કહેવાયા. પણ નિષ્કામભાઈ,
શું સ્વામીજીએ નિર્માનભાઈ, આત્મીયભાઈ અને સ્મિતભાઈના જ આત્માનું જતન કર્યું છે? ના ના, સ્વામીજી તો પ્રેમ અને કરુણાનું સાગર. સ્વામીજીએ તો અનંત ભૂલકાઓને પોતાના પ્રેમળ સ્પર્શથી નવડાવી દીધા છે. અહીંયા બેઠેલા ફર્સ્ટ સ્ટાન્ડર્ડના ભૂલકુથી લઈને વિજય સર સુધી બધાને સ્વામીજીનો દિવ્ય સ્પર્શ મળ્યો છે. તો ચાલો આપણે એમના જ મુખેથી સાંભળીએ. સ્ટેન્ડર્ડ 9થના નિર્માનભાઈ અને વિરાટભાઈ અને સ્ટેન્ડર્ડ 12થના અભયભાઈને પ્રાર્થના કરીએ કે આપણને સ્વામીશ્રીની સ્મૃતિમાં ડૂબાડે. સર્વને મારા જય સ્વામિનારાયણ. હું ખૂબ ભાગ્યશાળી છું કે આજે મને તમારા સાથે સ્વામીજી સાથેની સ્મૃતિ શેર કરવા મળે છે. જ્યારે હું સેકન્ડ સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે મારા પપ્પા મને સ્વામીજીના દર્શન કરવા જુહુ મંદિરે લઈ ગયા હતા. ત્યાં સ્વામીજી એક રૂમમાં બિરાજમાન હતા. એટલે મેં રૂમમાં જોયું. તેમને મને બોલાયો, કમ માય ડિયર ઓલ્ડ ફ્રેન્ડ, અને કહ્યું, હાશ, મારો દીકરો આવી ગયો. અને મને ભેટ્યા અને ખૂબ પ્રેમ આપ્યું. પછી પૂછ્યું, ક્યાં ભણે છે? મેં કીધું, સ્વામીજી હું AVMમાં ભણું છું. પછી પૂછ્યું, કયા ધોરણમાં આવ્યો? મેં કીધું, સ્વામીજી બીજા ધોરણમાં આવ્યો. પછી પૂછ્યું, ક્યાં, તારું નામ શું છે? મેં કીધું, સ્વામીજી મારું નામ નિર્માન છે. પછી પૂછ્યું, કોણે પાડ્યું? હું એમની તરફ આંગળી કરીને ઊભો રહી ગયો. એ ખૂબ હસ્યા. તો હે સ્વામીજી, આપે જેમ મને દીકરો કરીને બોલાયો એમ હું તમારો સાચો દીકરો થઈ તમારી શોભાડી શકું, એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ. 2013માં ન્યૂયોર્ક સ્ટેટના યુટિકા સિટીમાં એક સંત મને સ્વામીશ્રીના દર્શન માટે લઈ ગયા. તે સંતે સ્વામીશ્રીને કહ્યું કે આ સાધુ જેવો છે. તો સ્વામીશ્રીએ મારી બાજુ જોયું અને કહ્યું કે આ કોઈ પૂર્વનો છે. પછી તે સંતે સ્વામીશ્રીને કહ્યું કે આને મંદિર સિવાય બીજું કંઈ ગમતું નથી. તો સ્વામીશ્રીએ મારી બાજુ જોયું અને સ્માઇલ આપી અને કહ્યું, સારું ભણવાનું, હા, નો બી, ઓનલી એ. પછી તેમને આગળ પૂછ્યું કે તું કેટલા વર્ષનો છે? તો મેં સ્વામીશ્રીને કહ્યું કે સ્વામીશ્રી હું 5 વર્ષનો છું. પછી તે સંતે કહ્યું કે આવતા વર્ષે આ AVM જવાના છે. તો સ્વામીશ્રીએ પાછું મારી સામે જોયું અને પાછી સ્માઇલ આપી અને કહ્યું, તું AVM જવાનો? મને તો ફાયદો થઈ ગયો, લે હું તને મળવા આવીશ, હા. આ પ્રસંગને 12 વર્ષ પૂરા થઈ ગયા અને સ્વામીશ્રીએ એમની પ્રોમિસ રાખી. દર વર્ષે મને AVMમાં દર્શન આપવા આવ્યા અને હવે એમની પ્રોમિસ તૂટી ના જાય તે માટે છેલ્લા 2 વર્ષથી ગુરુહરિ પ્રબોધ સ્વામીજીમાં રહીને મને દર્શન આપે છે. સ્વામીશ્રીની ગરજની વાત કરું તો મારા જેવો દીકરો જેનો અમેરિકામાં જન્મ થયો હોય તેના આત્માનું રૂડું થાય તે માટે આત્મીય વિદ્યા મંદિર જેવી સ્કૂલ બનાવી. અને હવે જ્યારે મારું મલ્ટી એંગલથી ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો ત્યારે સ્વામીજીને એમાં પોતાનો ફાયદો લાગે છે. તો આજના શુભ અને મંગલકારી દિવસે સ્વામીશ્રી અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના છે કે આપે મારા આત્માનું જતન કરવા કેટલી ગરજ રાખી, એટલી જ ગરજ હું આપને રાજી કરવામાં અને સારો અભ્યાસ કરવામાં રાખી શકું, એ જ પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય. હવે હું પૂજ્ય મિલનભાઈ અને પૂજ્ય વિજય સરને પ્રાર્થના કરીશ કે સ્વામીજી સાથેની એમની સ્મૃતિ શેર આપણને કરે. સજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. આજનો દિવસ શ્રુતિ દિવસ, સ્વામીજીની પ્રાર્થના કરવાનો દિવસ અને હા ગળથલ કરવાનો દિવસ. એટલે સ્વામીજીની, અમે તમારા જેવડા નાના હતા ત્યારના સ્વામીજી જોડે મોટા થયા. એટલે સ્વામીજીની શ્રુતિ જુહુ મંદિરે એકવાર સેવામાં હતા ત્યારે સ્વામીજી એમ્બેસેડરમાં ફરતા. એમ્બેસેડર લઈ અને ઘાટકોપર પધરામણી કરવા જવાનું થયું. તે પધરામણી કરતા હતા. એક પધરામણી કરી, બીજી પધરામણી કરી, ત્રીજી પધરામણી કરી, ચોથી કરી, એવી રીતે 6-7 પધરામણી થઈ. એટલે મારી સેવા સારથીની હતી. એટલે ગાડી તૈયાર કરીને નીચે દરવાજો ખોલીને સ્વામીજી આવે એટલે બેસાડી અને બીજી પધરામણીમાં લઈ જવાના. તો સ્વામીજી જે ઉપર ચોથા માળ પર પધરામણીમાં ગયા એ ઘરમાં, કારણ કે સ્વામીજી આપણા ઘરે આવે તો આપણે ડ્રાય ફ્રૂટ્સ
એ બધું જ્યુસ એ બધું આપણે ધરતા હોય એટલે સ્વામીજી ઊભા થવા ગયા એટલે શેકનો ગ્લાસ હતો મોટો, ડ્રાય ફ્રૂટ્સ નાખેલું હતું અંદર. એટલે સ્વામીજી એ ગ્લાસને ઉઠાયો એટલે સેવકોને સંત હતા એટલે સ્વામીજી પાસેથી લેવા જતા હતા. સ્વામીજી ના આપ્યો એમને, એ લઈને લિફ્ટમાં આવ્યા. લિફ્ટમાં આવીને નીચે આવ્યા એટલે નીચે હાથમાં જ હતો ગ્લાસ. એટલે મેં દરવાજો ખોલીને આમ ઊભો હતો તો મને કીધું ગાડીમાં બેસ. તો સ્વામીજી આજ્ઞા કરે એટલે આપણે બેસી જવું જોઈએ. એટલે હું બેઠો. પછી મને હાથમાં ગ્લાસ આપ્યો. મને કે ગાડી ચાલુ ના કરીશ, પેલા આ ગ્લાસ પી લે. પછી પીવું જ પડે સ્વામીજી કે એટલે સ્વામીજી આપણું કેટલું જતન કરે છે, નાની નાની વસ્તુનું કેટલું ધ્યાન રાખે છે. ભક્તિની પરાભક્તિનું દર્શન કરાવે. એવી રીતને બીજો એક પ્રસંગ છે. સ્વામીજી હરિધામ સ્ટાફને લઈ ગયેલા છપ્પૈયા અને નેપાળની યાત્રામાં, તો બાય કાર લઈ ગયેલા બધાને. એટલે અહીંથી સવારે 5 વાગે નીકળ્યા અમે હરિધામથી. ઈટાવાથી આગળ ભરતપુર રસ્તા પર રાત્રે 2 વાગ્યા ઈટાવા અમે પહોંચ્યા. તો એક પંપ ઉપર ગાડી ઊભી રાખી. હું ડ્રાઈવ કરતો હતો, સંતો હતા. તો ત્યાં પંપવાળાએ કહ્યું કે આગળ 2 ગાડી લૂંટી છે તો તમે જશો નહીં, કારણ કે એ ચંબલની ખીણ આવે ભરતપુર રોડ પર. તો બી અમે નીકળીને એક આગળ પોલીસની ગાડી રહે, પછી 10-12 ગાડી ભેગી થાય, એક પાછળ પોલીસની ગાડી. એવી રીતે રસ્તો 20-25 કિલોમીટરનો ક્રોસ કરાવે એ લોકો. તે પછી 10 મિનિટ ગાડી આગળ ચાલી. અને કારણ કે મેં સવારનો ચલાવતો હતો એટલે બીજા સારથી જોડે હતા, એટલે 2:30 વાગે એમને ગાડી આપી મેં. અને ગાડી 1-2 કિલોમીટર ચાલી. જીપ હતી અને સિંગલ રસ્તા હતા તે વખતે, લગભગ 25 વર્ષ પહેલાંની વાત છે. એટલે સામેથી 14 વ્હીલવાળી એક ટેન્કર આવે, એ ઓવરટેક કરતી આવે. એટલે જે સારથી હતા એની પાછળની સીટ ઉપર હું બેઠો હતો. મેં કહ્યું પેલી ટેન્કર આપણી ઉપર આવશે તો તમે રોડથી સાઈડ લઈ લો ગાડી. ગાડી આખી સાઈડ રોડથી નીચે ઉતારી દીધી અને ટેન્કર સામે જ આવી ને એક્ઝેક્ટ સામે ગાડીની એકદમ નજીક આવી ગઈ. ત્યારે સ્વામીજીએ આમ ઉચકી અને બાજુ પર મૂકી દીધી. સ્વામીજી આવી રીતે રક્ષા બી અમારી કરી છે અને અમારી સાથે આનંદથી કરાયો છે. એ સ્વામીજીનું દર્શન આજે આપણે ભૂલીએ નહીં. અને એના એ જ સ્વામીજી આજે પ્રબુદ્ધ સ્વામીમાં અખંડ બિરાજમાન છે. જય સ્વામિનારાયણ. Swami Shri started to stay at Juhu Mandir in Mumbai from 1984. I was 12 years at that time. And when Swamiji would arrive, for 4 to 5 years, he gave the same darshan. Swami Shri Padhare, and હું તો નાનો હતો, દરવાજો ખોલીએ, me and my brother, we would open the door. ત્યારે મિલનભાઈ કહેતા એમ એમ્બેસેડર ગાડીમાં સ્વામીશ્રી પધારતા. સ્વામીશ્રી નીચે ઉતરે અને મારા ફાધર પહેલાં પગે લાગે, પછી અમે 2 પગે લાગીએ. અને એવરી ટાઈમ સ્વામીશ્રી વુડ કમ. એ અમે જેવા પગે લાગીએ એટલે મારા મોટા ભાઈને માથે હાથ ફેરવે સ્વામીશ્રી પ્રેમથી, અને મને એક જોરથી તમાચો મારે. અને એટલો જોરથી તમાચો મારે કે કાનમાં સંભળાવાનું બંધ થઈ જાય. અને એક કાન આ બાજુ મારે તો આ બાજુ બી ના સંભળાય, અને આ બાજુ મારે તો આ બાજુ બી ના સંભળાય. સ્વામીશ્રી ઉપર પધારે, એક સ્ટેર્સ ઉપર ફર્સ્ટ ફ્લોર પર સ્વામીશ્રી રહેતા. તો અમે પાછળ જઈએ. સ્વામીશ્રી આસન પર બિરાજમાન થાય ત્યારે હું રસોડામાં જઈ સ્વામીશ્રી માટે પાણી લઈ આવું.
રસોડામાં જવું, મારા મધર પૂછે કે શું ચાલે છે, કશું જ સંભળાય નહીં. આઈ કુડ નોટ હિયર એનીથિંગ. અને સ્વામીશ્રીને પાણી ધરીએ, સ્વામીશ્રી પાણી ગ્રહણ કરે, પછી ગ્લાસ પાછો આપે, આપણે પ્રસાદી માટે થોડું પાણી સ્વામીશ્રી રવા દેતા દર વખતે. અને ગ્લાસ મૂકવા જઈએ અને પ્રસાદીનું પાણી થોડું લઈએ, પછી કાનમાં સંભળાવવાનું ચાલુ થાય. આ પ્રોસેસ 4 વર્ષ ચાલ્યો, 4 years. Every time Swamiji would come, my brother would get a pat on the head and I would get a slap. પણ જ્યારે સ્વામીજીએ મારવાનું બંધ કર્યું, when I passed my teens, Swami Shri stopped slapping me. ત્યારે દુઃખ થતું. I'm trying to explain to you something. કોઈ મારે, તમને કોઈ મારે તો તમને ગમે ના ગમે? મારા મધર ફાધર ભાગ્યે જ મારતા, પણ જ્યારે બી મારતા નહોતું ગમતું. પણ સ્વામી શ્રી મારતા ખૂબ ગમતો. ઇટ વોઝ એડિક્શન. સ્વામીજીના તમાચાનું એક એડિક્શન હતું. સ્વામીશ્રી મારા મોટા ભાઈને નથી મારતા અને મને મારે છે એનું મને ગર્વ હતો. મને તમાચો પડે છે, તને નથી પડતો. આ સ્વામીજીનો પ્રેમ હતો. સ્વામીશ્રીનો પ્રેમ કેવો હશે? મારા પેરેન્ટ્સ મારે નહોતું ગમતું, પણ સ્વામીશ્રી મારે એની રાહ જોતો હતો. અને જ્યારે સ્વામીશ્રી એ તમાચો મારવાનું બંધ કર્યું, ત્યારે દુઃખ થતું. સ્વામીશ્રીની રીત હતી એક પ્રેમ આપવાની, અનંત રીત હતી. દરેક વ્યક્તિને એની રીતે ખાલી નજરથી બી પ્રેમ આપી શકતા, એના એક હાસ્યથી પ્રેમ આપી શકતા, એના હાથની એક કળાથી પ્રેમ આપી શકતા. પણ સ્વામીશ્રી પાસે અનંત રસ્તા હતા. હી લવ્સ, હી કેર્સ. ઝીણામાં ઝીણી વસ્તુનું સ્વામીશ્રી ધ્યાન રાખતા. ઇન the early 2000s, there was a શિબિર in વાસણા ફાર્મ. પરદેશના મુક્તોની શિબિર હતી. અને શિબિરમાં સ્વામીશ્રી, શિબિર પછી મને સ્વામીશ્રીએ આંગળીથી પોઈન્ટ કરીને કીધું કે તું હમણાં પાછો ના જતો. I had traveled from America, I was going to go back. સો શિબિર જેવી પૂરી થાય એવું તરત મારે ફ્લાઇટ પકડી અને મુંબઈ જવાનું હતું. અને દેન આફ્ટર અ ફ્યુ ડેઝ આઈ હેડ ટુ ફ્લાય બેક ટુ અમેરિકા. અને સ્વામીશ્રીની એક રીત હતી, પરદેશવાળા મુક્તોને ખ્યાલ હોય કે જ્યારે દર્શન માટે જઈએ ને તો ઘણીવાર સ્વામીજી સ્ટે ઓર્ડર આપી દે કે મને મળ્યા વગર જવાનું નથી. એટલે દેન યુ આર સ્ટક. સો આઈ વોઝ સ્ટક એટ વાસણા ફાર્મ. 2 દિવસ થઈ ગયા સ્વામીશ્રીના દર્શન ના થયા. કેમ? તો સ્વામીશ્રી બધા હરિભક્તો જોડે ખાનગી કરતા હતા સવારથી રાત સુધી. હી વોઝ સો બિઝી that he did not have time to talk to me. After 2 days, સ્વામીશ્રી મળ્યા, મને રૂમમાં બોલાયો. And I was wondering, 2 દિવસ સ્વામીજી કે પહેલા દિવસે બી મળી રહે, મારે તો પરદેશ જવાનું હતું. પણ સ્વામીશ્રીએ 2 દિવસ રાહ કેમ જોઈ? તો સ્વામીશ્રીને શાંતિથી મળવું હતું. When there would be nobody else waiting in the line to meet Swamiji, Swamishri wanted to give me time. I did not realize at that point. સ્વામીશ્રી મળ્યા, મને કે તારા પગમાં તકલીફ છે? No, I did not know this. Before I came to India from America, at the airport I had bumped my knee. મારો ઘૂંટણ અથડાયો હતો. ખાલી બમ્પ થયો હતો, એટલે થોડુંક દુખતું હતું. તે ચાલવામાં થોડુંક. Nobody noticed that at my home. 7-8 દિવસ ઇન્ડિયા થઈ ગયા, મને તો લગભગ દુખાવો જતો રહ્યો હતો. પણ સ્વામીશ્રીએ મને ચાલતા જોયો અને એમને થયું કે આને પગમાં કંઈક દુખે છે. એટલે મને 2 દિવસ રોકી રાખ્યો અને મને બોલાવીને મને કીધું કે તને પગમાં દુખે છે? પછી બીજું વાક્ય સ્વામીજી બોલ્યા. મેં સ્વામીજીને કીધું, સ્વામી ના નથી કશું, આ થયું હતું, હવે સરસ છે, આપ એની ચિંતા ના કરતા. નેક્સ્ટ વાક્ય સ્વામીજી બોલ્યા. તમે વિચાર કરો, સ્વામીજીને લાખો હરિભક્તો, over 100,000 people
would seek Swamiji's advice and seek Swamiji's guidance. એ બધાની વચ્ચે સ્વામીશ્રી મને કહે છે કે તને ઘૂંટણમાં કાંઈ બી તકલીફ થાય ભવિષ્યમાં તો પહેલો ફોન તારે ડૉક્ટરને નહીં કરવાનો, પહેલો ફોન સાધુ હરિપ્રસાદને કરવાનો. આ સ્વામીજીનો પ્રેમ હતો. This is how he would care. And this care he gave every single person who came in touch with Swamishri. And the last part is his listens. આપણી માટે આ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે. સ્વામીશ્રી આપણી વાત સાંભળે છે. As AVM students, why are we, as AVM family members, why are we so fortunate? Swamiji is always listening. My first year at AVM, it was first time doing seva of the school. સમરમાં સ્વામીશ્રી પરદેશ પધારવાના હતા અને એ પહેલાં દર્શન થયા. મેં લાઈફમાં કોઈ દિવસ સ્વામીજી આગળ ખાનગી નથી કરી કોઈ ક્વેશ્ચન માટે. પણ એ ટાઈમે સ્કૂલના ઓર્ગેનાઇઝેશન માટે સ્વામીશ્રીને પૂછવું હતું અને મને મનમાં થતું હતું કે સ્વામીજીને પૂછાય કે નહીં. સ્વામીશ્રી થાળ કરીને જૂ મંદિરે બેઠા હતા અને આઈ વોઝ ક્વેશ્ચનિંગ, આઈ વોઝ ડિબેટિંગ કે સ્વામીજીને પૂછવું કે નહીં. સ્વામીશ્રી વિચારની મુદ્રામાં હતા. So I asked Swamiji કે તમને પૂછાય કે નહીં. So I asked Swamiji a question. Swami Shri, I have some questions about Atmiya Vidya Mandir. Can I ask you those? અને સ્વામી શ્રી આમ બિરાજમાન હતા. સ્વામીજી એકદમ બેઠા થઈ ગયા. મને કહે કે હું આખો વખત 24 કલાક આત્મીય વિદ્યા મંદિરના જ વિચારમાં હોઉં છું, તારે તું મને ડિસ્ટર્બ નથી કરતો. This is why we are the most fortunate. આ વસ્તુ આપણે કેમ સંભાળવાની છે કે સ્વામીશ્રી આપણી જોડે જ છે અને આપણી વાત હંમેશા સાંભળી રહ્યા છે. આપણે અહીંયા ઠાકોરજી આગળ દર્શન કરીએ ત્યારે બી સ્વામીજી આપણી વાત સાંભળે છે. આપણે હોસ્ટેલમાં એકલા પડીએ અને ઘર યાદ આવે ને દુઃખી થઈએ તો બી સ્વામીજી આપણી વાત તો સાંભળે જ છે. આપણે ગ્રાઉન્ડ ઉપર ઝઘડો થયો અને અપસેટ થઈ ગયા તો બી ભજન કરશું જ સ્વામીજી આપણી વાત સાંભળે છે. ક્લાસમાં સમજ ના પડીને દુઃખી થઈ ગયા તો બી સ્વામીજી આપણી વાત સાંભળે છે. સ્વામીજી હાજર જ છે આપણી વચ્ચે. એટલે આપણા જેવું દુનિયામાં કોઈ ભાગ્યશાળી નથી અને સ્વામીશ્રીના અનંત ઋણ છે આપણા ઉપર, એ આપણે ક્યારેય ભૂલવા નથી. જય સ્વામિનારાયણ. अनंत ऋण गुरु हरि तणा के में करी विसराय ना. अनंत ऋण गुरु हरि तणा के में करी विसराय ना. जन्मो जन्म करिए अर्पण, जन्मो जन्म करिए अर्पण. गुरु ऋण कदी चुकवाय ना. अनंत ऋण गुरु हरि तणा के में करी विसराय ना. भव भवनी भूलो क्षम्य गणी.
अनुग्रह करी शरणे ग्रह्या भव भवनी भूलो क्षम्य गणी अनुग्रह करी शरणे ग्रह्या निजती सवाई प्रीत करी आत्मीय स्पर्शे धन्य करा संबंधनी आंखे सेवी रहा संबंधनी आंखे सेवी रहा गुरु ऋण कदी चुकवाय ना अनंत ऋण गुरु हरि तना के में करी विसराय ना अनंत ऋण गुरु हरि तना के में કરી વિસરાયના. જ્યારે આ ભજન વાગતું હતું ને ત્યારે એક પછી એક સ્વામીશ્રીની સ્મૃતિની આખી રીલ મારા મનમાં પસાર થઈ રહી હતી. એક વાત કહું માનવભાઈ, મમ્મી પપ્પાના ફોટો કરતા જ્યારે મમ્મી પપ્પા પ્રત્યક્ષ મળે છે ત્યારે જે આનંદ થાય છે એ કંઈક જુદો જ હોય છે. એમ સ્વામીજીની સ્મૃતિ કરવામાં તો આનંદ આવે જ છે, પણ જો એ આપણી આંખ સામે હોય તો એમની સાથે આપણે સુખ દુઃખની વાતો કરી શકીએ. અને તમે જ કહ્યું કે સ્વામીજી ઇઝ વિથ અસ, વિધિન અસ, અરાઉન્ડ અસ. તો સ્વામીજી અત્યારે કયા સ્વરૂપે પ્રગટ છે? હરિધારક એ તો હરિનું હૃદય છે, હરિ સ્વરૂપ એ તો હરિના વારસ છે. હરિધારક એ તો હરિનું હૃદય છે, હરિ સ્વરૂપ એ તો હરિના વારસ છે. જય સ્વામિનારાયણ પ્રભુ સ્વામી, જય સ્વામિનારાયણ પ્રભુ સ્વામી. એના જ ગુણાતીત સ્વામી હરિસંગ આવ્યા, તારું નામ પ્રબોધ જીવનદાસ. હે હરિ હરિ તારું નામ પ્રબોધ જીવનદાસ. હે હું તો એની સહજતાને મારી જાઉં રે, અરે હું તો એની સાધુતાને મારી જાઉં રે. Selected, chosen ones we are. Hey Hari Hari. Selected, chosen ones we are. Hey Guru Hari, hey Prabodh Swami. बस एक तू राजी था, बस एक तू राजी था, बस एक तू राजी था. હે સ્વામીજી, અમે આપના અનંત ઋણને ક્યારેય ના ભૂલીએ. હે હરિ બસ એક તું રાજી થા, હે હરિ બસ એક તું રાજી થા, હે હરિ બસ એક તું રાજી થા.